નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે તીખા ગાંઠિયાની રેસિપી શેર કરીશ। તીખા ગાંઠિયા ઘરે ખૂબ જ સરળતાથી બની અને તૈયાર થાય છે। બજારમાં જે તીખા ગાંઠિયા મળે છે ને તે ગમે તે તેલમાં તળવામાં આવતા હોય છે અને એક જ તેલનો તેમાં વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય છે। ઘરે આપણે હેલ્ધી રીતે ખૂબ જ સરળતાથી આ ગાંઠિયા બનાવી અને તૈયાર કરી શકીએ છીએ। તો ચાલો રેસિપી શરૂ કરીએ। આ માટે મેં અહીંયા કઢાઈમાં 1 વાટકા જેટલું પાણી લીધું છે। હવે આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે। પાણી ગરમ થાય એટલે આપણે તેમાં તેલ નાખવાનું છે। હવે અહીં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને પાણીને ઉકળવા દઈશું। પાણી ઉકળી જાય પછી આપણે તેમાં નાખીશું 1/4 ટીસ્પૂન જેટલું ખાવાનો સોડા। પાણીમાં નાખતાની સાથે જ આપણું જે સોડા છે તે એક્ટિવેટ થઈ જશે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું। હવે ગાંઠિયા બનાવવા માટે આપણે ચણાના લોટની જરૂર પડશે। તો આ માટે ચાળણીમાં આપણે પહેલાં તો ચણાના લોટને ચાળી લઈશું। તો અહીંયા 2 વાટકા હું ચણાના લોટને આ રીતે ચાળી લઈશ। લોટને ચાળવાથી જ્યારે પણ આપણે લોટ બાંધીશું ને ત્યારે તેમાં ગાંઠા નહીં રહે। તો આ રીતે અહીં આપણો લોટ ચડાઈ અને તૈયાર થઈ ગયો છે। લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। તો 1 ચમચી જેટલું મેં અહીંયા મીઠું નાખ્યું છે। હવે આપણે તેમાં નાખીશું 1 ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર। તો અહીંયા જે પ્રમાણે તમને તીખાશ પસંદ હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર તેમાં નાખી શકો છો। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું અજમો નાખી દઈશું। તો અજમાને આપણે આ રીતે હથેળીમાં મસળી અને નાખવાનો છે। અજમો નાખવાથી ગાંઠિયાનો સ્વાદ એકદમ વધી જશે અને અજમો પેટ માટે પણ ખૂબ જ સારો છે। ચણાના લોટની સાથે હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે કઢાઈમાં જે પાણી ગરમ કર્યું હતું તે થોડું ઠંડુ થઈ ગયું છે। આ પાણી થોડું લોટમાં નાખી અને આપણે લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। લોટ થોડો કઠણ છે। હવે તેલવાળો હાથ કરી અને ફરીથી તેને મસળી લેવાનો છે। આ લોટમાં તમે હળદર પાવડર પણ નાખી શકો છો, પણ અહીંયા આપણે તીખા ગાંઠિયા બનાવવાના છે માટે આપણે હળદર પાવડરનો ઉપયોગ નહીં કરીએ। હવે આપણે તેલવાળો હાથ કરી અને ફરીથી લોટને સરસ રીતે મસળી લેવાનો છે। ફરીથી મસળવાથી લોટનું કલર અને ટેક્સચર બદલાઈ જશે। તો અહીંયા લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે ગાંઠિયા બનાવવા માટે આપણે આ સંચાનો ઉપયોગ કરીશું। ઝીણી સેવ, જાડી સેવ કે પછી ચકરી બનાવવા માટે પણ આ સંચાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। તો અહીંયા ગાંઠિયા બનાવવાની ચકરીનો ઉપયોગ કરીશું। તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે। તો ચકરીને પણ ગ્રીસ કરશું અને મશીનની અંદર પણ તેલથી ગ્રીસ કરી લઈશું। હવે આપણે જે લોટ બાંધ્યો છે ને તે આમાં નાખી દઈશું। જેટલો લોટ સમાય તેટલો આપણે લોટ તેમાં નાખવાનો છે। હવે આપણે આ રીતે મશીનને બંધ કરી દઈશું અને તેને ગાંઠિયા પાડવા માટે તૈયાર કરી લઈશું। હવે તેલને આપણે ગરમ કરવા માટે રાખી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય મીડિયમ એટલે આપણે ચેક કરી લેવાનું કે અહીંયા તેલ સરસ મજાનું ગરમ થયું છે કે નહીં। તો અહીંયા મેં થોડોક લોટનો ભાગ નાખ્યો છે તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ગાંઠિયા પાડી લઈશું। તો જ્યારે આપણે ગાંઠિયા પાડીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે, જેથી ગાંઠિયા પાડતી વખતે આપણો હાથ દાઝે નહીં। તો હવે આ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી લેવાના છે। તો આ રીતે એક બેચ અહીંયા ગાંઠિયાની તૈયાર થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમને આપણે ફરીથી મીડિયમ ઉપર રાખી દઈશું અને ગાંઠિયા નીચેથી થોડાક તળાઈ જાય પછી આપણે તેને પલટાવી નાખીશું। તો ઉપર અને નીચેની બાજુ બંને સાઈડથી ગાંઠિયા સરસ મજાના ક્રિસ્પી થઈ જાય તે રીતે આપણે તેને આ રીતે પલટાવી લેવાના છે। તો 2 થી 3 મિનિટમાં ગાંઠિયા બંને સાઈડ સરસ મજાના કુરકુરા એકદમ ક્રિસ્પી થઈ જશે। તો હવે આપણે વધારાનું તેલ કાઢી અને ગાંઠિયાને ઝારામાં લઈ લઈએ અને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। તો આ જ પ્રમાણે આપણે બીજો બેચ પણ ગાંઠિયાનો બનાવી અને તૈયાર કરી લેવાનો છે। તો આ અહીંયા પણ આપણે ગાંઠિયાને પલટાવી લઈશું અને એકદમ કુરકુરા થાય ત્યાં સુધી તળી લઈશું। તો અહીંયા ગાંઠિયા બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। 1 મહિના સુધી તમે એરટાઇટ કન્ટેનરમાં આ ગાંઠિયાને સ્ટોર કરી શકો છો। બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો તેને પણ તમે આ ગાંઠિયા મોકલી શકો છો। મિત્રો, રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।